સમાચારો પર નજર કરીએ તો કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે। વિસાવદરમાં અંદાજે સરેરાશ 56% મતદાન નોંધાયું તો કડી પેટા ચૂંટણી માટે સરેરાશ 58% મતદાન નોંધાયું છે। કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું। મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે। ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો। સીધી ટક્કર જોવા મળી હતી। કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા मैदान में कांग्रेस रमेश चावड़ा तो आपना जगदीश चावड़ा मैदान में हाजर। त्यारे विसावदर में भाजपा किरीट पटेल मैदान में है। आम आदमी पार्टी गोपाल इटालिया और कांग्रेस नितिन राणपरिया चूंटणी मैदान में हता। त्यारे विसावदर में खराखरीनो जंग पण हतो। त्यारे कड़ी में आज मतदान संपूर्ण थयुं छे। कौन कोना वोट तोड़े ये तो मतदार ने खबर पड़े, पर अमारा मतदाताओं ये भाजप ने वरेला छे, देशभक्ति ने वरेला छे, विकास ने वरेला छे। એટલે અમારા મતદાતાઓ બીજા ગમે તેટલા પક્ષ હોય પણ બીજા તરફ એની નજર મિલાવતા પણ નથી, એની સામે જોતા પણ નથી। विसावदर मत विस्तार में 1,25,000 जेटली अमारी माताओं बहनों मतदान है। आ वखते बहनों पण लगभग 90% मत भारतीय जनता पार्टी ने आपी और आशीर्वाद आपवाना छे। आ वखते खिलशे ने 25,000 मत थी भारतीय जनता पार्टी नो विजय थशे। चूंटणी प्रचार में खास करीने हूँ अहींयानो एक ज स्थानिक उम्मीदवार हतो, એટલે હું જે ગામમાં ગયો છું ત્યાં મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। અને આજે મતદાનનો દિવસ છે અને આપ જોઈ શકો છો ખેડૂતો મોટી સંખ્યામાં મોટી લાઈનમાં બધા હર્ષોલ્લાસથી મતદાન કરે છે। હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા આવ્યો છું અને મને વિસાવદર વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે આવતી 23 તારીખે વિસાવદરની જનતા મને જંગી બહુમતીથી વિજય